ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરીશું, જેમાં આપણે અગાઉના લેક્ચરની અંદર આપણું પ્રથમ પ્રકરણ ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની ચર્ચા કરતા, જેમાં આપણે સૌપ્રથમ વસ્તીનો અર્થ જોયો. ફરી એકવાર થોડુંક અગાઉના આપણા લેક્ચરનું રિવિઝન કરીએ તો વસ્તીનો અર્થ, વસ્તી એટલે શું? વસ્તી એટલે કે સામાન્ય રીતે જનસંખ્યાના અથવા માનવ સમૂહને વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. તો કે એની અંદર ભારતીય વસ્તીની અંદર આપણે જોયું કે વિવિધ રીતે વિવિધતા જોવા મળે છે, જેમ કે શહેરી, ગ્રામીણ અને વસ્તીના સમૂહની અંદર પણ આપણે જોયું કે લિંગ, જાતિ, ધર્મ વગેરે બાબતોનું વૈવિધ્ય જોવા મળે છે. આ ઉપરાંત આપણે જોયું કે વસ્તીના કદ ઉપર મુખ્ય 3 બાબતો આધાર રાખે છે, જેમ કે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. ત્યારબાદ વસ્તીનું વૈવિધ્ય, એની અંદર ભારતની અંદર આપણે જોયું કે ભારતની વસ્તીની અંદર વસ્તીના વૈવિધ્યની અંદર પહેલું જ વૈવિધ્ય આપણે જોયું ધાર્મિક વૈવિધ્ય. તો કે ભારતની અંદર જગતના તમામ ધર્મોના અનુયાયીઓ મોટા પ્રમાણની અંદર વસવાટ કરે છે. તો કે આમ ભારતની અંદર ધાર્મિક વૈવિધ્ય પણ બહુ મોટા પ્રમાણની અંદર જોવા મળતું, જેની અંદર આપણે જોયું તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની અંદર મુખ્ય રીતે જોઈએ કે 6 જેટલા ધર્મો અસ્તિત્વ ધરાવતા અથવા 6 જેટલા ધર્મના અનુયાયીઓ અસ્તિત્વ ધરાવતા, જેમાં આપણે જોયું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને અન્ય કેટલાક કે જે કોઈ ધર્મની અંદર માનતા નથી એવા. ધાર્મિક વૈવિધ્યની અંદર 2011ના આંકડા મુજબ આપણે જોયું તો કે ભારત અને ગુજરાતની અંદર સૌથી મોટું ધાર્મિક સમુદાય એટલે કે હિન્દુ હતું. ત્યારબાદ ગુજરાત અને ભારતની અંદર જોયું તો એમ ભારતની સૌથી મોટી લઘુમતી ધાર્મિક સમુદાય એટલે કે ઇસ્લામ ધર્મી અથવા મુસલમાનો તરીકે હતા. આ ઉપરાંત ભારતની અંદર ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના જે લોકોની સંખ્યા પર બહુ કહીએ કે અમુક પ્રમાણની અંદર પણ આપણે જોવા મળે છે. ત્યારબાદ આપણે જોયું કે ભારતની અંદર સ્ત્રી અને પુરુષનું જાતિ પ્રમાણ. સૌપ્રથમ તો સ્ત્રી અને પુરુષનું જાતિ પ્રમાણ એટલે શું? તો સ્ત્રી અને પુરુષનું જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સામે સ્ત્રીઓનું જેટલું પ્રમાણ હોય એને આપણે સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ તરીકે ઓળખીએ છીએ. વર્તમાન સમયની અંદર આપણે જોઈએ કે પુરુષોની તુલનાની અંદર સ્ત્રીઓનું પ્રમાણ એ દિન પ્રતિદિન ઘટતું રહે છે. જો આમ જ વધતું રહેશે તો સમાજની અંદર કઈ અસમાનતા ઊભી થઈ છે, અને જેના કારણે ભવિષ્યની અંદર અને વર્તમાનમાં પણ આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. ભારતનું જે જાતિ સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ જોતા તો એની અંદર કઈ કે સૌથી વધારે સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ એ કેરળની અંદર જોવા મળે. તો કે જેની અંદર આપણે જોયું કે દર 1000 પુરુષોએ કેરળની અંદર દર 1000 પુરુષોની તુલનાએ 1084 એ સ્ત્રીઓનું પ્રમાણ હતું. જ્યારે સૌથી ઓછું જાતિ પ્રમાણ કે જો આગળ દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું સૌથી ઓછું પ્રમાણ આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે દીવ અને દમણમાં જોવા મળ્યું કે જો આગળ દર 1000 પુરુષોની તુલનાએ સ્ત્રીઓનું પ્રમાણ 718 જેટલું જ હતું. તો કે આમ ગુજરાતની અંદર પણ જે ખાસ કહી શકાય એવો સંતોષકારક જે જાતિ પ્રમાણના આંકડાઓ જોવા મળતા નથી. એટલે કે ગુજરાતની અંદર પણ જે સ્ત્રીઓનું જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ એ માત્ર 918 છે. આમ વસ્તીના વૈવિધ્યની અંદર આપણે એ પણ જોયું કે સૌથી વધારે વસ્તી ધરાવતું ભારતનું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે, કે જેની આંકડાઓ મુજબ કુલ વસ્તી એ આપણા પડોશી દેશ એ પાકિસ્તાન કરતાં પણ વધારે છે. ત્યારબાદ આપણે એવું પણ જોયું કે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય એ ઉત્તરાખંડ છે. તો કે આમ ભારતની અંદર વસ્તીનું વૈવિધ્ય પણ વિવિધ છે. ત્યારબાદ હવે આજે આપણે આજના લેક્ચરની અંદર
સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે કે ભારતની જે સાંસ્કૃતિક વિરાસત રૂપે આપણને જે વારસો મળેલો છે એ વારસાના વૈવિધ્ય વિશેની ચર્ચા કરીશું. વિશ્વની અંદર સમન્વય અને સાતત્ય કોઈ જગ્યાએ જોવા મળતું હોય તો એ માત્ર ભારતની અંદર જ જોવા મળે છે. કેમ કે આટલા વિપુલ પ્રમાણની વિવિધતા એક સાથે જ જોવા મળે અને આટલી વિવિધતા હોવા છતાં પણ એ બધા જ વચ્ચે એકતા હોય એ માત્ર એનું જીવંત ઉદાહરણ કહી શકાય તો એ ભારત છે. ઐતિહાસિક દ્રષ્ટિ જોઈએ તો કે ભારતની અંદર મોહેંજો-દડો અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરી અને આજ દિન સુધી ભારતીય સંસ્કૃતિની અંદર અનેક ચઢાવ ઉતાર આવ્યા. જેમાં આપણે જોઈએ તો વેદકાલીન હોય કે પછી ઉત્તર વેદકાલીન કે પછી મધ્યયુગ હોય કે બ્રિટિશ હુકુમત અથવા સ્વતંત્રતા સમયનો જે સમયગાળો હોય તો કે એ બધા જ પરિબળો ભારતીય સંસ્કૃતિને વિવિધ પ્રકારના જે પરિવર્તનોથી ભારત દેશ એ સતત એ પ્રગતિ કરતો રહ્યો અને વિવિધ તબક્કાની અંદર ભારતીય જે શાસકો અથવા જે શાસન કરતા હતા એમના શોખ, વેપાર કે વહીવટ અથવા સ્થળાંતરની પ્રવૃત્તિઓના પરિણામે જે વિવિધ સમુદાયો હતી એટલે કે ભારતના જે વિવિધ સમુદાયો હતા એની જીવનશૈલીના લીધે ભારતની અંદર કઈ કે પ્રાચીન પરંપરાઓથી લઈ અને આધુનિક યુગ સુધીની સંસ્કૃતિઓનો સમન્વય થયો અને એક નવા જ પ્રકારની ભાતીકળ સંસ્કૃતિ આપણી સમક્ષ આવી. ભારતની અંદર આપણે જોઈએ તો કે પૂર્વથી લઈને પશ્ચિમ અને ઉત્તરથી લઈને દક્ષિણ એટલે કે પૂર્વથી ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી અને ઉત્તરની અંદર એટલે કે કાશ્મીરથી લઈ અને દક્ષિણમાં કેરળ સુધી વિશાળ પ્રાદેશિક વિશાળતા ધરાવતો ભારત દેશ છે કે જે દક્ષિણી એશિયાની અંદર એક આખા ભારતીય ઉપખંડ તરીકે ઓળખાય છે. ભારતને જે ક્ષેત્રફળની વિશેષતા એટલે કે વિશાળતાને લઈ એની અંદર અનેક વિવિધ વૈવિધ્ય પણ જોવા મળે છે એટલે કે પ્રાદેશિક વિવિધતા પણ જોવા મળે છે. તો એનો પ્રભાવ આપણે સીધો ભારતના સાંસ્કૃતિક વારસા ઉપર પણ જોઈએ છે. સાંસ્કૃતિક વારસો એટલે ભારતની જે સંસ્કૃતિની વિવિધતા રહી એની અંદર પણ આપણે વિવિધતા જોઈ શકીએ છીએ. છતાં પણ આપણે જોઈએ કે આટલી બધી વિવિધતા હોવા છતાં પણ ભારતીય લોકો વચ્ચે એકતાની લાગણી જોવા મળે છે. હવે જોઈએ ભારતીય સંસ્કૃતિની વિવિધતા. એમાં પહેલું જ જોઈએ તો કે ઉત્સવ. જેમ આપણે અગાઉ જોયું ભારતની અંદર અગણિત ધર્મના લોકો અને અગણિત જે સંપ્રદાયના લોકો વસવાટ કરે છે. એના પરિણામે આપણે જોઈએ કે સાથે સાથે એની સાથે જે પ્રાદેશિક અને ભૌગોલિક જે જુદા જુદા પ્રદેશો વચ્ચેના અંતરના પરિણામે વિવિધ પ્રદેશોની અંદર જે ઉત્સવો અને માન્યતાઓની અંદર પણ વિવિધતા જોવા મળે છે. ભારતની અંદર જે ઉત્સવોની કે જગતની અંદર ભાગ્યે જ કોઈ ભારત જેવો બીજો કોઈ અન્ય દેશ હશે કે જ્યાં આગળ આટલા વિપુલ પ્રમાણની અંદર આટલા વૈવિધ્યસભર ઉત્સવો ઉજવવામાં આવતા હોય. ભારતની અંદર મોટાભાગે જોઈએ તો કે દિવાળી, હોળી, દશેરા, આ ઉપરાંત ઈદ ઉલ હર્ષ, ક્રિસમસ, નવરોજ એટલે કે પારસીઓનો જે તહેવાર રહ્યો, આ ઉપરાંત ગુરુપર્વ, વૈશાખી વગેરે જેવા એટલે કે ઉત્સવો ઉજવવામાં આવે છે. આ ઉપરાંત અસંખ્ય બીજા અનેક સ્થાનિક અને પ્રાદેશિક ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો કે આસામનો બિહુ કે જે એનું પરંપરાગત લોકનૃત્ય છે. આ ઉપરાંત તમિલનાડુનો પોંગલ, કેરળનો ઓનમ અને ઉત્તર ભારતનો વૈશાખી જેવા ઉત્સવો લોકો બહુ મોટી પ્રમાણની અંદર ખૂબ ઉત્સાહથી ઉજવતા હોય છે. આ ઉપરાંત સમગ્ર ભારતની અંદર આમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર બુદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતિની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ ભાષા તો કે ભાષાનું પણ ભારતની અંદર વિપુલ પ્રમાણની અંદર
વૈવિધ્ય જોવા મળે છે. ભારતની અંદર જેમ આપણે ધર્મનું અને ઉત્સવોનું વૈવિધ્ય જોયું એમ ભાષાનું પણ બહુ વિપુલ પ્રમાણની અંદર વૈવિધ્ય જોવા મળે છે. ભારતના બંધારણની અંદર પણ ભારતની અંદર 22 ભાષાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયેલો છે. એટલે કે 22 ભાષાઓ માન્ય ભાષાઓ તરીકે ભારત સરકારે પોતાના બંધારણની અંદર સ્થાન આપ્યું છે. દરેક પ્રદેશની આપણે જોઈએ તો કે જુદી જુદી ભાષાઓ છે. આ ઉપરાંત હજારો લોકબોલીઓ એટલે કે હજારોની સંખ્યામાં પોતાની પ્રાદેશિક ભાષાંકૃત લોકબોલીઓનો પણ સમાવેશ થાય છે. 22 માન્ય ભાષાઓ જોઈએ તો કે એની અંદર અસમી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતની ગુજરાતી, હિન્દી, કર્ણાટકની કન્નડ, કાશ્મીરની કાશ્મીરી, એ પછી કોંકણી એટલે કે ગોવા અને એના આજુબાજુના પ્રદેશોમાં બોલાતી કોંકણી, મેથિલી એટલે કે બિહાર અને એના પ્રદેશોની અંદર બોલાતી મેથિલી, મલયાલમ એટલે કે કેરળની અંદર બોલાતી ભાષા, એ પછી મહારાષ્ટ્રની મરાઠી, નેપાળી, ઉત્તર એટલે કે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોની અંદર જે બોલવામાં આવે છે. આ ઉપરાંત ઓડિશાની ઉડિયા, પંજાબની પંજાબી, આ ઉપરાંત ભારતના કેટલાક ભાગોમાં પ્રચલિત અને આપણી પ્રાચીન ભાષા એવી સંસ્કૃત, સંથાલી, સિંધી એટલે કે પૂર્વ એટલે કે પશ્ચિમ ભારતના કેટલાક પ્રદેશોની અંદર એટલે કે ગુજરાત, રાજસ્થાન અને પંજાબ આજુબાજુના પ્રદેશોની અંદર જે ભાષા બોલવામાં આવે છે સિંધી, તમિલ આંધ્રપ્રદેશની જે ભાષા છે, આ ઉપરાંત તેલુગુ જે તમિલનાડુની ભાષા છે અને ઉર્દુ જે મધ્ય ભારત અને ઉત્તર ભારતની અંદર બોલવામાં આવે છે. આમ વિવિધ ભાષાઓ છે અને જેમાંથી 22 ભાષાઓને માન્ય ભાષા તરીકે દરજ્જો મળે છે. ત્યારબાદ જોઈએ પોશાક. આપણે અગાઉ જોયું એમ ભારત એ વિશાળ ભૌગોલિક ક્ષેત્ર વિકાસ ધરાવે છે. આમ દરેક પ્રદેશનું પોતાની આગવી ભૌગોલિક વિશિષ્ટતા છે અને જેના પરિણામે જેનો સીધો અસર એટલે કે સીધો પ્રભાવ એ જે તે સ્થાનિક લોકો ઉપર પડે છે. જેના પરિણામે જે તે સ્થાનિક લોકોના પોશાકનું પણ વૈવિધ્ય જોવા મળે છે. જેનાથી દરેક પ્રદેશના લોકોની એક આગવી ઓળખ ઊભી થઈ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે પંજાબના લોકોનો જે પોશાક રહ્યો ખાસ કરીને સ્ત્રીઓ અને પુરુષોનો તો કે જેને આપણે પંજાબી તરીકે ઓળખીએ છીએ, એવી જ રીતે ગુજરાતની અંદર પુરુષોની સાથે સાથે સ્ત્રીઓ જે સાડી પહેરે છે પણ જે ગુજરાતી ઢબની સાડી પહેરે છે એનાથી એક ગુજરાતી તરીકેની આગવી ઓળખ ઊભી થાય છે. તો કે આમ કેટલાક ભાગોની અંદર અને સમગ્ર ભારતમાં પણ જે ધર્મ આધારિત કેટલોક પોશાક ધારણ કરવામાં આવે છે જેનાથી પણ વિવિધ સમુદાયોની આગવી વૈવિધ્ય ઊભું થાય છે. દાખલા તરીકે બુરખા, હરિંદા અને શીખોની અંદર પહેરવામાં આવતી પાઘડી. ત્યારબાદ જોઈએ ખોરાક. અગાઉ જોયું એમ અથવા અગાઉ આપણે જાણ્યું એમ તો કે ભારતની અંદર જે ભૌગોલિક વિવિધતા રહેલી છે અને આબોહવાની વિવિધતાના પરિણામે જે તે પ્રદેશના સ્થાનિક લોકોના ખોરાક ઉપર પણ એની વિવિધતાની અસર છોડે છે. તો કે જે તે પ્રદેશની અંદર મળી આવતો એટલે કે જે તે પ્રદેશના અનુકૂલન પ્રમાણે જે તે પ્રદેશના લોકો વિવિધ પ્રકારનો ખોરાક લે છે. જેમ કે જોઈએ તો કે દક્ષિણ ભારત કે જે મોટાભાગે સમુદ્ર કિનારાથી ઘેરાયેલું છે તો જેના પરિણામે દક્ષિણ ભારતની અંદરના લોકોનો મુખ્ય ખોરાક એ ચોખા અને માછલી છે. આ સાથે સાથે દક્ષિણ ભારતની અંદર બહુ સરળતાથી પ્રાપ્ત થતું કોપરું એટલે કે નારિયેળની જે પણ ખોરાકની અંદર વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે આપણે જોઈએ તો કે ઉત્તર ભારતની અંદર જે કે ઉત્તર ભારતનો જે મેદાની પ્રદેશ છે કે જ્યાં આગળ મોટાભાગે ધાન્ય પાકો બહુ વિપુલ પ્રમાણની અંદર પાકે છે, જેના કારણે ઉત્તર ભારતના ખાસ કરીને પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અને બિહારથી લઈ અને સમગ્ર ઉત્તર ભારતના જે લોકો એ ખોરાકની અંદર ચોખાની સાથે સાથે ઘઉં અને અન્ય ધાન્ય પાકોનો પણ વિપુલ પ્રમાણની અંદર ઉપયોગ કરે છે. તો કે આ સાથે સાથે વિવિધ પ્રદેશ પ્રમાણે
વિવિધ પ્રદેશોની પોતાની આગવી જે કઈ કે વાનગીઓ પણ પ્રખ્યાત છે અને જે એના કારણે જે તે પ્રદેશની એક આગવી ઓળખ ઊભી થઈ છે. જેમ કે પંજાબ, તો કે પંજાબ પોતાની જે આગવી રસોઈ એટલે કે વાનગીઓ માટે એ પ્રખ્યાત છે. એવી જ રીતે ગુજરાતની દાખલા તરીકે જે જગ પ્રખ્યાત એવી ગુજરાતી થાળી, સાઉથ ઇન્ડિયન એટલે કે દક્ષિણ ભારતનું જે ફૂડ એટલે કે દક્ષિણ ભારતની જે વાનગીઓ ઇડલી અને સંભાર જેવી સમગ્ર ભારતની અને વિદેશની અંદર પણ ઓળખવાનું છે. તો કે ધાર્મિક વિચારધારાના કારણે પણ જે ભારતીય લોકોના ખોરાકની અંદર વિવિધતા ઉમેરે છે. આ ઉપરાંત જોઈએ તો કે જૈન લોકોની પાવભાજી, આ ઉપરાંત જે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોની કંઈક સ્વામિનારાયણ સંપ્રદાય વાળા લોકોની કંઈ કે ડુંગળી અને લસણ સિવાયની કંઈ એવી થાળી અથવા જે વાનગીઓ રહી એ પણ એમની આગવી ઓળખ છે. આમ આપણે જોઈએ તો કે ભારતના લોકોની અંદર ઉત્સવો, ભાષા, પોશાકની સાથે સાથે ખોરાકનું પણ વિપુલ પ્રમાણનું વૈવિધ્ય જોવા મળે છે. આ ઉપરાંત વાત કરીએ હવે જીવન નિર્વાહની રીતો. અગાઉ જોયું એમ આપણે ભારતના લોકો વચ્ચે ઉત્સવો, ભાષા, પોશાક, ખોરાકની વિવિધતા જોવા મળે છે, એમ જીવન નિર્વાહની રીતો એટલે કે અર્થોપાર્જન અથવા પોતાનું જીવન ચલાવવા માટેની રીતોની અંદર પણ વિવિધતા જોવા મળે છે. દરેક પ્રદેશના લોકો એ પોતાના જીવન એટલે કે ચલાવવા માટે પોતાની પ્રાદેશિક વિવિધતાના આધારે જે તે પ્રકારના વ્યવસાયો અથવા જીવન જીવવાની રીતો અપનાવતા હોય છે. દાખલા તરીકે જોઈએ કે ગુજરાત એ સમુદ્ર માર્ગ અને શાંત વિસ્તારની અંદર આવેલો છે. એનો સીધો પ્રભાવ જોઈએ તો કે ગુજરાતના મોટાભાગના લોકો એ વેપાર સાથે જોડાયેલા છે. આવી જ રીતે જોઈએ કે ઉત્તર ભારતના અને પૂર્વ ભારતના જે લોકો રોજીરોટી માટે એ પશ્ચિમ ભારતની અંદર અથવા મોટા શહેરો તરફ સ્થળાંતર કરે છે. તો કે હરિયાણા જેવા રાજ્યોની અંદર કહીએ કે ડેરી ઉદ્યોગનો ખૂબ વિકાસ થયો છે. તો કે પંજાબ જેવા રાજ્યોની અંદર જોઈએ તો કે અર્થોપાર્જન માટે મોટાભાગે આપણે જોઈએ કે ખેતીના વિકાસ પર આધાર રાખે છે. તો કે આમ કેટલીક ભાગોની અંદર અથવા ભારતના મોટાભાગના ભાગોની અંદર જે અર્થોપાર્જન અથવા જીવન નિર્વાહ માટે ભારતના એક સ્થળથી બીજા સ્થળે લોકો એ સ્થળાંતર કરતા હોય છે. જેના પરિણામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે જુદા જુદા પ્રદેશો વચ્ચેની સંસ્કૃતિ રહી એકબીજાના સંપર્કમાં આવે છે. આનું પરિણામ એ પણ આવે છે કે જુદી જુદી સંસ્કૃતિઓનો સમન્વય થાય છે અને એના કારણે ભારતની એકતા રહી એ મજબૂત બનાવવાની અંદર મહત્વનો ભાગ ભજવે છે. આમ ભૌગોલિક અને સામાજિક રીતે ભારતની સંસ્કૃતિનું વૈવિધ્ય છે, છતાં પણ આટલી બધી વિવિધતા વચ્ચે ભારતના લોકો વચ્ચેની એકતા એ ભારતની સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. ત્યારબાદ હવે વાત કરીએ વંચિત સમૂહ. હવે વંચિત સમૂહોનું વૈવિધ્ય. સૌપ્રથમ તો વંચિત સમૂહ એટલે શું? વંચિત સમૂહ કોને કહેવાય? ભારતનું બંધારણ વખતે ભારતના બંધારણના ઘડવૈયાઓ ભારતના લોકોની એટલે કે ભારતના જે લોકો હતા એમની અંદર એક એવા સમુદાયને જોયો કે જે અન્ય સમુદાય કરતો કેટલાક અંશે પછાત અવસ્થાની અંદર હતો અથવા બીજા સમુદાય કરતો એ વિકાસની બાબતની અંદર પાછળ હતો. તો કે આવા સમૂહોને વંચિત સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભારતના બંધારણની અંદર તમામ લોકોને સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને બિન સાંપ્રદાયિકતા જેવા મુદ્દાઓને સ્વીકારી સમગ્ર લોકોને સરખા અધિકાર આપવામાં આવે છે. છતાં પણ આવા વંચિત સમૂહોનો પણ વિકાસ થાય અને સમાજની મુખ્ય ધારાની અંદર એ પણ આગળ વધે એ માટે એમના માટે બંધારણની અંદર કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતના જે વંચિત સમૂહોને મુખ્ય 3 ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. જેમાં એક જોઈએ તો કે અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ એટલે કે એસસી, જેને આપણે
શેડ્યુલ કાસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. બીજા નંબરની અંદર છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, જેને આપણે શેડ્યુલ ટ્રાઇબલ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ છે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી, જેને આપણે કહીએ છીએ અધર બેકવર્ડ ક્લાસ. મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું અનુસૂચિત જાતિ એટલે કે આદિવાસી અથવા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી એટલે કે શેડ્યુલ ટ્રાઇબલનો આજે આપણે અભ્યાસ કરીશું. શેડ્યુલ ટ્રાઇબલ અથવા અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી. તો કે ભારતની અંદર 1951 થી લઈ અને 1911ના જે વસ્તી ગણતરી થયા એ મુજબના આંકડોની માહિતી પ્રમાણે 1951 અને 2011 સુધીના વિવિધ આંકડાઓની મદદથી ભારતની અંદર અને ગુજરાતની અંદર આદિવાસીઓની વસ્તીનું પ્રમાણના જે વિવિધ આંકડાઓ આપણી સમક્ષ રાખ્યા છે. જેમાં જોઈએ 1951ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીમાંથી જે આદિવાસીઓની એટલે કે એસટી વર્ગના જે લોકોનું પ્રમાણ 1,51,47,054 અને 54 જણનું હતું. એટલે જે તે સમયની ભારતની વસ્તીમાંથી કુલ એમનું પ્રમાણ એટલે 2.26% જેટલું હતું. જે ભારતની 2000ની વસ્તી ગણતરી પ્રમાણે આમનું પ્રમાણ એટલે કે આદિવાસીઓનું પ્રમાણ 10,42,81,000 અને 34 થયું. તો કે જેમ ભારતની અંદર વસ્તી વધારો થયો એમ અથવા ભારતની જનસંખ્યાની અંદર વધારો થયો એમ આદિવાસીઓની જનસંખ્યાની અંદર પણ વધારો થયો. સાથે સાથે અહીંયા એ પણ જોવું જોઈએ કે ભારતની વસ્તી વધારાની સાથે એટલે કે જનસંખ્યાના વધારાની સાથે આદિવાસીઓની જે ટકાવારી કુલ વસ્તીની અંદર હતી એની અંદર વધારો થયો. એટલે કે 1951ની જે વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તીમાંથી ભારતની કુલ વસ્તીમાંથી આદિવાસીઓનું પ્રમાણ 2.26% હતું. જે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીમાંથી આદિવાસીઓનું પ્રમાણ 8.60% હતું. તો કે આમ ભારતની અંદર આદિવાસીઓ એ વિવિધ સ્વરૂપે ઓળખાય છે. તો કે જુદી જુદી ભારતીય સમાજની અંદર એમના માટે જુદા જુદા પ્રદેશવાર એમના માટે જુદા જુદા શબ્દો પ્રયોજવા, પણ બંધારણની અંદર એમને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શેડ્યુલ ટ્રાઇબલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે જોઈએ તો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની અંદર તથા ગુજરાતની અંદર આદિવાસીઓની વસ્તી. તો કે ભારતની વાત કરીએ તો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની અંદર જે સૌથી વધારે આદિવાસીઓની વસ્તી એ મિઝોરમ રાજ્યની અંદર હતી કે જે લગભગ મિઝોરમ રાજ્યના કુલ વસ્તીમાંથી લગભગ 95% એટલે કે 2011 પ્રમાણે 94.97% એટલે કે 95%ની આજુબાજુ કુલ વસ્તીમાંથી આદિવાસીઓનું પ્રમાણ હતું કે જે સમગ્ર ભારતની અંદર સૌથી વધારે આદિવાસીઓનું પ્રમાણ ધરાવતું રાજ્ય છે. એવી જ રીતે જોઈએ તો કે સૌથી ઓછી વસ્તી કુલ વસ્તીમાંથી સૌથી ઓછી આદિવાસીઓની વસ્તી ધરાવતું રાજ્ય હોય તો એ હતું ઉત્તર પ્રદેશ. એટલે કે ઉત્તર પ્રદેશની કુલ વસ્તીમાંથી માત્ર 0.57% જ આદિવાસીઓનું પ્રમાણ હતું. એટલે ભારતનું સૌથી વધારે આદિવાસીઓની વસ્તી ધરાવતું રાજ્ય મિઝોરમ, જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે. આ ઉપરાંત ભારતના પૂર્વના રાજ્યો ખાસ કરી અને મધ્ય
ભારતના કેટલાક રાજ્યોની અંદર આદિવાસીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેમ કે જોઈએ તો કે નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરા નગર હવેલી, લક્ષદ્વીપ અને ઝારખંડ જેવા રાજ્યોની અંદર આદિવાસીઓનું પ્રમાણ એ વિપુલ પ્રમાણની અંદર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ હવે ગુજરાતની અંદર આદિવાસીઓનું પ્રમાણ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની અંદર આદિવાસીઓનું પ્રમાણ સૌથી વધારે ડાંગ જિલ્લાની અંદર જોવા મળે. એટલે કે ડાંગની કુલ વસ્તીમાંથી આદિવાસીઓનું પ્રમાણ એ 94.65% હતું, જે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે આદિવાસીઓનું પ્રમાણ ધરાવતો જિલ્લો હતો. જ્યારે સૌથી ઓછું આદિવાસીઓનું પ્રમાણ ગુજરાતની અંદર ભાવનગરની અંદર જોવા મળે. એટલે કે ભાવનગર જિલ્લાની અંદર કુલ વસ્તીમાંથી આદિવાસીઓનું પ્રમાણ એ માત્ર 0.32% હતું. તો કે આમ આપણે જોઈએ કે ભારતની અંદર આદિવાસીઓના પ્રમાણની અંદર પણ આપણે જોયું એમ કે પ્રદેશવાર વિવિધતા જોવા મળે છે. ત્યાં આગળ કંઈક આગળ એમનું પ્રમાણ વિપુલ પ્રમાણની અંદર છે, તો ક્યાંક એમની સંખ્યા બહુ અલ્પ છે.